ચેરમેન નરેશ પટેલે કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રા યોજી હતી। ત્યારબાદ ખોડલધામ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મંચ પરથી નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે। નરેશ પટેલે કહ્યું કે ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ કરવું નથી। ચૂંટણીઓ આવશે અને ચૂંટણીઓ જશે, આ પંચ પર ક્યારેય રાજકારણ આવવા પણ ન દેતા। આપણે ભાઈચારો હંમેશા બનાવીને રાખવો જોઈએ। નરેશ પટેલે આગળ કહ્યું કે વર્ષ 2027માં આપણે દ્વિશબ્દિક મહોત્સવ યોજીશું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ। કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા કર્યા બાદ ખોડલધામ ખાતે યોજાયેલા સભામાં નરેશ પટેલે મોટું નિવેદન આપીને ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ ન કરવા અને એકતા અને ભાઈચારા બનાવી રાખવાનો સંદેશ આપ્યો છે। તેમણે કહ્યું કે ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ નથી કરવું, આ મંચ પર ક્યારેય રાજકારણ ન આવવા દેતા। ચૂંટણીઓ તો આવશે અને જશે, પણ મનભેદ ન થવા જોઈએ। આપણે સૌએ ભાઈચારાનો વ્યવહાર બનાવીને રાખવા જોઈએ। મતભેદ થશે પણ મનભેદ ન કરવો જોઈએ અને સમાજમાં એકતા જાળવવા અને વિખવાદ ટાળવા માટે પણ લોકોને અપીલ કરી છે। નરેશ પટેલે આગળ કહ્યું કે વર્ષ 2017 પછી કોઈ પણ મોટા આયોજન કર્યા નથી। વર્ષ 2027માં આપણે દ્વિશાબ્દિક મહોત્સવ યોજીશું। આ કાર્યક્રમમાં 3 થી 5 દિવસ સુધીનો રાખીશું। આ માટે અનેક કાર્યક્રમોના લોકોના પોતાના વિચાર રજૂ કરવા પણ તેમને જણાવ્યું છે। તમને જણાવી દઈએ કે નરેશ પટેલે પુત્ર શિવરાજ પટેલના નિવેદન અંગે પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે સૌ પોતપોતાના નિવેદન કરતા હોય છે, તેમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, સંકલન ન કરો। તમને જણાવી દઈએ કે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, ખોડલધામના ટ્રસ્ટી, પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા। પદયાત્રામાં ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા બાદ ધ્વજારોહણ, મહાઆરતી અને યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આ પદયાત્રામાં પ્રશાંત કોરાટ, ભરત સુતરિયા, કૌશિક વેકરિયા અને જેની ઠુમ્મસ, પરેશ ધાનાણી, અરવિંદ રૈયાણી, મહેશ કાસવાલ, લલિત વસોયા, રમેશ ટીલાણા, ગોપાલ ઇટાલિયા જેવા ગોવિંદ પટેલ જેવા અનેક રાજકીય નેતાઓ જોડાયા હતા। પવિત્ર પરિસરમાં આજે સતત 15મા વર્ષે મા ખોડલની પદયાત્રા અહીંયા પહોંચી છે। પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે, તે બદલ સૌને મારા અભિનંદન। આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે, એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના। આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે 21/1/2027માં દશાબ્દી મહોત્સવ આપવો। એમાં મહાયજ્ઞનું આયોજન કરવું। મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ 3 થી 5 દિવસની વચ્ચે આ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા। કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી। પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે, એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો। આપનો આ વિષય પર શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।